ખાવામાં સ્પાઇસી અને ચટપટું ખાનારા લોકો હવે સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે જે આપ મસાલા ખાઈ રહ્યા છો, આપની થાળીની અંદર, આપના સબ્જીની અંદર જે મસાલો નાખવામાં આવી રહ્યો છે તે મસાલો ક્યાંક હાનિકારક તો નથી, તે આપે તપાસવાની જરૂર છે. કારણ કે અલગ અલગ જે ખાસ કરીને ઉનાળાની સિઝનમાં લોકો સિઝનેબલ મસાલો છે તે ભરતા હોય છે. ખાસ કરીને એની અંદર જે આ પ્રકારના જે મરચાં હોય છે તે મરચાંનું મોટા પ્રમાણમાં લોકો વર્ષ દરમિયાન ઉપયોગ થાય તે પ્રકારનું તેઓ ભરતા હોય છે. ત્યારે અલગ અલગ જે અહેવાલો બહાર આવી રહ્યા છે તેની અંદર એ જોવા મળી રહ્યું છે કે મરચાંમાં ક્યાંક કલર છે, અખાદ્ય કલર છે, તેનો પણ ક્યાંક ઉપયોગ થાય છે, તે પ્રકારના પણ સમાચારો સામે આવ્યા છે. ત્યારે ખરેખર આપની થાળીમાં જે વસ્તુ ખાઈ રહ્યા છો તે ખરેખર કેટલું યોગ્ય છે એ આપને તપાસવાની જરૂર છે. અને ખાસ કરીને ન્યૂઝની ટીમનો આ અહેવાલ જ એટલા માટે છે કે આપ જાગૃત થાઓ અને આપની થાળીમાં જે મસાલા લઈ રહ્યા છો તે કેટલા શુદ્ધ છે તે આપે તપાસવાની જરૂર છે. ખાવામાં ઉપયોગ થતા મરચાંમાં પણ હવે ભેળસેળ થઈ રહી છે તે પ્રકારના ષડયંત્રનો ઘટસ્ફોટ થયો છે. અને ત્યારે જ ન્યૂઝની ટીમ પહોંચી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે લેબ છે એ લેબની અંદર, અને ખરેખર જે મરચું હોય છે, મરચાંનો જે સેમ્પલ હોય છે તે સેમ્પલનું કઈ રીતે ટેસ્ટિંગ થતું છે, ખાસ કરીને આપના ઘરે પણ કઈ રીતે એ મરચાંના જે પાવડર છે તેનું સેમ્પલ કઈ રીતે કરી શકો જાણવાનો પ્રયાસ કરશું. આપ જોઈ શકો છો કઈ રીતના અલગ અલગ ટેસ્ટિંગ અહીં થઈ રહ્યા છે. અલગ અલગ જે સેમ્પલ આવતા હોય છે, જે મરચાઓના તેના ટેસ્ટિંગ થતા હોય છે, અલગ અલગ કેટેગરી એ મરચાંની આપ જોતા હશો કે ભાઈ જે અલગ અલગ પ્રકારના મરચાઓ આવતા હોય છે. બેન, આપ ટેસ્ટિંગ કરી રહ્યા છો, મારા દર્શકોને એ સમજાવો કે આ ખરેખર નોર્મલી આપણા ઘરે પણ આપણે ટેસ્ટિંગ કરવું હોય તો કઈ રીતે કરી શકાય, અને જે મરચાંને અલગ અલગ પ્રકાર આવતા હોય છે તો તેમાં શું શું પ્રકારનું જે મિક્સિંગ છે તે થતું હોય છે? બજારમાં જે લૂઝ મરચાંના પાવડર કે મરી મસાલા જે મળતા હોય છે એમાં ખાદ્ય કલરનો ઉપયોગ કરવામાં આવે છે એઝ એ એડલ્ટ્રન્ટ તરીકે. એટલે મરચાંમાં બે ટાઈપના કલર હોય છે જેની ભેળસેળ કરવામાં આવે છે. એક હોય છે વોટર સોલ્યુબલ કલર, જે પાણીમાં ડિઝોલ્વ થઈ જાય છે, અને બીજો હોય છે ઓઇલ સોલ્યુબલ ડાઈ. એટલે આ બે ટાઈપના કલર મરચાંમાં એડ કરવામાં આવે છે. વોટર સોલ્યુબલ કલર હોય તો તમે ઘરે ટેસ્ટ કરી શકો છો કે એક ગ્લાસમાં પાણી લઈને એમાં તમે એક ચમચી મરચું નાખીને એને હલાવો તો કલર હશે ઉપર તમને દેખાઈ આવશે. એ રીતના તમે જાંચ કરી શકો છો કે એમાં વોટર સોલ્યુબલ કલર છે. ઓઇલ સોલ્યુબલ કલર ઘરે કરવું શક્ય નથી, એના માટે લેબોરેટરીમાં જ કરી શકાય છે. અને લેબોરેટરીમાં એના ટેસ્ટિંગ માટે ઓઇલ સોલ્યુબલ કલર ટેસ્ટ કરવા માટે મરચાંનું સેમ્પલ લઈને એમાં સોલ્વેન્ટ ઇથર નાખવામાં આવે છે, અને એમાંથી જે ઇથરનો પાર્ટ હોય એને બીજી ટેસ્ટ ટ્યુબમાં લઈને એમાં કોન્સન્ટ્રેટ HCl એ નાખવામાં આવે. તો જો એમાં ડાઈ હશે તો એમાં આ રીતનો ગુલાબી કલર નીચે આવે છે. એટલે આમાં મને જે દેખાય છે કે અહીંયા ઉપર રેડ છે અને નીચે ગુલાબી કલર, ડિફરન્ટ કલર થઈ ગયો છે. એ ઓઇલ સોલ્યુબલ ડાઈ છે. ખરેખર છે મરચું છે. મરચાંનો આપણે ટેસ્ટ બાદ તમને ખ્યાલ આવ્યો કે આ બે વસ્તુ અલગ અલગ છે. અને ઓઇલ સોલ્યુબલ ડાઈ છે એ કાર્સિનોજેનિક છે હેલ્થ માટે. ઓકે, ઠીક છે. આપ જોઈ શકો છો અલગ અલગ જે સેમ્પલ છે તે લેવામાં આવી રહ્યા છે, અને ખાસ કરીને જે અલગ અલગ ટેસ્ટિંગ કઈ રીતે થતું હોય છે આપ ઘરે પણ આપનો પ્રયોગ છે તે કરી શકતા જોઈ શકો છો કે કઈ રીતે આ જે ટેસ્ટિંગ છે આ અનહાઇજેનિક કહી શકાય કે આ ખાવા યોગ્ય આ મરચું નથી, આ તેનો આખો કલર છે દેખાઈ રહ્યો છે. અને તેના જ કારણે અલગ અલગ જે ડિફરન્ટ છે, ખરેખર મરચું રેડ હોય છે પરંતુ એનો કલર આખો ડિફરન્ટ થઈ ગયો છે. અહીંયા જોઈ શકાય છો કે આ કેસરી ઉપર અથવા યલો સાઈડ ઉપર થઈ ગયો છે, તો બીજી તરફ આ પણ ગુલાબી કલર દેખાઈ રહ્યો છે. એટલે અલગ અલગ ટેસ્ટિંગ થતા હોય છે, અને ખાસ કરીને જે તમે મરચું ખાઈ રહ્યા છો કેટલું હાનિકારક છે કદાચ આપને પણ નહીં ખબર હોય, અને આપ ખુદ અનેક બીમારીઓને અહીં તેઓ આપ આમંત્રિત કરી રહ્યા છો. જેમાં ખાસ કરીને જે મસાલાની અંદર સૌથી વધુ જે ઉપયોગ થતું હોય તો એ છે મરચાંનો પાવડરનો સૌથી વધુ ઉપયોગ થતો હોય છે, પરંતુ એમાં પણ અનેક ભેળસેડિયા જે વેપારીઓ છે તેમાં ભેળસેળ કરી રહ્યા છે અને વધુ પૈસો કમાવાના, નફો કમાવાની લાઈમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. ત્યારે ન્યૂઝની ટીમ પહોંચી છે AMCની જે હેલ્થ લેબોરેટરી છે ત્યાં, અને ખુદ પરીક્ષણ કરી રહી છે. સાથે જ જોડાયા છે ડૉક્ટર હિરેન, જેઓ લેબના હેડ છે. ડૉક્ટર હિરેન, ખાસ કરીને જે વધુ જે ઉપયોગ થતો હોય છે તે મરચાંનો ઉપયોગ પોતાના તમામના ઘરમાં, મારું ઘર હોય, તમારું ઘર હોય, કોઈ પણનું ઘર હોય, મરચાંનો ઉપયોગ થતો હોય છે. એ મરચું કેટલું હાનિકારક બનતું છે? કારણ કે જે રીતે સમાચારો આવી રહ્યા છે, જે વાતો આવી રહી છે કે એમાં પાવડર યુઝ થતો હોય છે, અખાદ્ય તેમાં કેમિકલ યુઝ થતું હોય છે, કલર યુઝ થતો, એ શું છે ખરેખર આપણા દર્શકોને સમજાવો, દર્શકો પણ પોતાની ઘરે પ્રયોગ કરી શકે. જી, મરચું સારું દેખાવા માટે જનરલી માર્કેટમાં જે મિક્સિંગ કરવામાં આવે છે એ અખાદ્ય કલર મિક્સ કરવામાં આવે છે. બે પ્રકારના કલર હોય છે.
એક વોટર સોલ્યુબલ કલર હોય છે અને એક સોલ્વન્ટ સોલ્યુબલ કલર હોય છે. અને વોટર સોલ્યુબલ કલરનું જે પરીક્ષણ છે એ એકદમ ઓછા સમયમાં આપણે કરી શકીએ છીએ. જેમ કે આપ હાલના સમયમાં અહીંયા ચકાસી શકો છો કે અમે મરચાંને પાણીની અંદર મિક્સ કરેલું છે અને થોડી જ સેકન્ડોની અંદર મરચું નીચે બેસી જાય છે અને જે કલર જે મિક્સ કરેલો છે એ કલર આપણને ઉપર જોવા મળશે. ઓકે, એટલે આ કલર છે ને Yes. આ નીચે મરચું છે, જે ઓરિજિનલ મરચું નીચે આવી ગયું છે યસ અને ઉપર કલર જતો ઉપર રહ્યો. કલર છે. એટલે આમાં વોટર સોલ્યુબલ જે ડાઈસ છે એનું મિક્સિંગ કરવામાં આવેલું છે. અખાદ્ય કલર જેને કહેવામાં આવે છે Okay. એનું મિક્સ કરવામાં આવેલું છે. ઓકે, અને આ પ્રકારની ડાઈઝ ને જે છે એક આપણા હેલ્થ માટે કાર્સિનોજન્સ અને કહી શકાય એ રીતનું એ ટ્રીટ કરતા હોય છે બોડી સાથે. ઓકે. એટલે બોડીને કેટલું નુકસાનકારક આ પ્રકારના જે કલરો, જે અખાદ્ય કલરો યુઝ થતા હોય, કારણ કે બોડીને કેટલું નુકસાન થતું હોય છે? તમામ પરિવારના સભ્યોનાથી મળી મોટા તમામ સભ્યો આ વસ્તુ ખાતા હોય છે. જી, એક કે બે વાર આ પ્રકારના મરચાંનું સેવન કરવાથી કંઈ થતું નથી હોતું, પરંતુ લાંબા ગાળા સુધી આ પ્રકારના મરચાંનું સેવન કરવામાં આવે તો જે કંઈ અખાદ્ય કલર છે, જે આપણે એને વોટર સોલ્યુબલ ડાઈઝ કહેવામાં આવે છે, એના કારણે કાર્સિનોજન્સ છે, એટલે કેન્સર જેવા ભયાનક રોગો થવાની શક્યતાઓ રહેલી છે. હું કંઈક જોઈશું, આપ ઘણા બધા અહીંયા મરચાંના આપ સેમ્પલ પણ હું આ ખાસા નજર મારી ઉપર જોઈ રહ્યો છું કે મરચું જોતા તો એટલું સરસ લાગે છે કે કદાચ આપણે ઘરે જે કશ્મીરી મરચું કહેતા હોય છે કે લાલ મરચું સારું હોય છે એ પ્રકારનું દેખાય છે, પરંતુ ખરેખર આ મરચુંમાં કેમિકલ કલર નાખવામાં આવ્યો છે. એટલે આપ આમ જુઓ તેમ લાગે કે ખરેખર સરસ મરચું છે આ રહ્યું. જી, આમાં એવું થતું હોય છે, હવે એટલા બધા સ્માર્ટ બિઝનેસમાં આ મિક્સિંગ થતું હોય છે કે નજીવી આંખે આપણને ખ્યાલ નથી આવતો, પણ પ્રાઇમરી આવા જે ટેસ્ટ છે જેનાથી આપણને તુરંત જ 1 કે 2 સેકન્ડમાં આપણને અંદાજો આવી જતો હોય છે કે આની અંદર કોઈ પણ પ્રકારનું મિક્સિંગ કરવામાં આવેલું છે. ઓકે, આ બીજું પણ એક ટેસ્ટ છે, મારા ખાલી આ પણ સમજવું છે કે મને પણ આ પણ એક ઇન્ટરેસ્ટિંગ લાગ્યું કે મેં આ જોયું છે, એની અંદર કલર ડિફરન્ટ લાગ્યો છે. બે, એક રેડ છે, નીચે ગુલાબી કલર છે. જી, આ જે ટેસ્ટ કરવામાં આવેલો છે એ સોલ્વન્ટ સોલ્યુબલ ડાઈઝનો ટેસ્ટ કરવામાં આવેલો છે કે મરચાંની અંદર આ પણ એક ભેળસેળ થતી હોય છે, જેમાં ડાઈથાઇલ ઇથર નામનું એક સોલ્વન્ટ છે, મિક્સ કરવામાં આવે છે, એમાં HCl નાખીએ એટલે 2 પ્રકારના લેયર ઉત્પન્ન થાય છે. એમાંથી જે આ નીચેનું જે લેયર છે એ આપનું સોલ્વન્ટ સોલ્યુબલ ડાઈ છે કે જે મરચાંની અંદર મિક્સ કરવામાં આવે છે. મરચાંને વધુ પ્રકારનું લાલ કલરનું બનાવવા માટે આ પ્રકારનું મિક્સર કરવામાં આવે છે. એટલે ચોક્કસ આજે આપ જોઈ શકો છો અલગ અલગ પ્રયોગો છે તે અહીંયા થયા હતા અને મેં આપને લાઈવ બતાવી રહ્યો છું. ખાસ કરીને હું ફરી કહીશ કે દેખાતી તમામ વસ્તુ જે કહે છે ને પીળું દરેક વસ્તુ સોનું નથી હોતું, ક્યાંક તમને પિત્તળ અને તાંબુ પણ મળી જતું. એ પ્રકારની સ્થિતિ છે. દરેક દેખાતી લાલ વસ્તુ એ સારું મરચું નથી હોતું, અને કારણ કે જે મરચાંમાં પણ અલગ અલગ પ્રકારના જે અખાદ્ય કલરો છે તે ઉમેરવામાં આવતા હોય છે, તેના કારણે સીધી રીતે તમે કેન્સરને આમંત્રિત કરી રહ્યા છો. અને ખાસ કરીને જે બ્રાન્ડેડ કંપનીના જ આપે પ્રિફર કરવા જોઈએ, કારણ કે જે અલગ અલગ બહાર લૂઝ હોય અથવા જે કહે છે કે કંપનીમાંથી મળતા જે મરચાં કદાચ એ વેપારીઓ છે વધુ નફો કમાવાની લાઈનની અંદર આપના આરોગ્ય સાથે સીધી રીતે અહીં ચેડા કરી રહ્યા છે. કેમેરામેન અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.